26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 1500થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરાજી કોર્ટના જજ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રગ્સ વિરોધી સેમિનાર સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી અને આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને જાગૃત કર્યા હતા। આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે, એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પેલામાં જોડાયેલા છે અને 14 જેટલી સ્કૂલો એમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે। પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે, એના માટેનો આ એક પ્રયાસ છે।